નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। ભારતના પ્રવાસે આવેલા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મુદ્દે કરશે ચર્ચા। આર્થિક વ્યાપાર, સુરક્ષા અને આતંકવાદના મુદ્દે સમજૂતી થવાની શક્યતા। ચક્રવાતી તોફાન વરદા આજે બપોર સુધીમાં ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં ત્રાટકવાની શક્યતા। બંને રાજ્યોમાં વાવાઝોડાનો સામનો કરવા તંત્ર સંપૂર્ણ સજ્જ। માછીમારોને દરિયો નહીં ખેડવા સલાહ। શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર। પ્રધાનમંત્રીએ દેશને ધરપત આપતા કહ્યું, કાળું નાણું સંઘરી બેઠેલા કોઈને છોડશે નહીં સરકાર। સપા, બસપા અને કોંગ્રેસ જાણે કરચોરોનો કેસ રજૂ કરતા હોય તેવી ભાષા બોલતા હોવાની કરી ટકોર। ઉત્તર પ્રદેશમાં મોબાઈલ ફોન વડે પરિવર્તન રેલીને કર્યું સંબોધન। ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માંગતા લોકોએ ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે ધસારો કરતા ચૂંટણી તંત્રમાં જોવાયો ધમધમાટ। ચૂંટણી લડ્યા વગર આગેવાન ચૂંટી ગામનું વાતાવરણ સાચવી લેનાર સમરસ ગામડા બન્યા છે લોક ધન્યવાદના અધિકારી। દયા, ભાઈચારો અને સહિષ્ણુતાનો ઉપદેશ આપનારા મોહમ્મદ પૈગંબરના જન્મદિન ઈદ એ મિલાદની પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે મુસ્લિમ બિરાદરો દ્વારા દેશભરમાં થઈ રહેલી ઉજવણી। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા। ક્રિકેટ 5 ટેસ્ટની શ્રેણીની મુંબઈ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 1 ઇનિંગ અને 36 રને હરાવી 3-0ની અવિજિત સરસાઈ મેળવતું ભારત। ઇંગ્લેન્ડનો બીજો દાવ 195 રને સમેટાયો। વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ, આર અશ્વિને ઝડપી કુલ 12 વિકેટ। સમાચાર વિગતવાર। ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરશે। ઇન્ડોનેશિયા અને ભારત વચ્ચે ઘણી સામ્યતા છે। આ બંને દેશ વચ્ચે સંબંધો સુદૃઢ બનાવવા ઘણું કરી શકાય તેમ છે। હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા શરૂ થઈ છે। આ દરમિયાન બંને નેતા વચ્ચે વ્યાપાર અને રોકાણ અંગે ચર્ચા વિચારણા થશે। સત્તામાં આવ્યા બાદ જોકો વિદોદોનો આ ભારતનો પ્રથમ પ્રવાસ છે। ચક્રવાતી તોફાન વરદાના પગલે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના મેદાની વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે। આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં કેટલાક સ્થળે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। બપોરે 2 વાગ્યાના સુમારે આ વાવાઝોડું ત્રાટકવાની હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। આ બંને રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। સમુદ્રી તોફાનની આશંકાના પગલે પરિસ્થિતિનો સામનો કરવા એનડીઆરએફની 6 ટીમ આંધ્રપ્રદેશ અને 7 ટીમ તમિલનાડુમાં તૈનાત કરાઈ છે। એનડીઆરએફ અને ગૃહ મંત્રાલય સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે। પૂર્વ નૌસેના કમાન્ડે રાહત કાર્યની પૂરી તૈયારી કરી છે। સમુદ્રી જહાજને પણ રાહત કાર્ય માટે તૈયાર રખાયા છે। ડૂબકી દળ અને નૌસેનાના વિમાનને પણ તૈયાર રખાયા છે। દક્ષિણ મેદાની આંધ્રપ્રદેશ, ઉત્તર મેદાની તમિલનાડુ અને પોંડિચેરીમાં કેટલાક સ્થળે ભારે વરસાદ તેમજ સમુદ્રમાં 1 મીટર સુધીના મોટા મોજાની આશંકા છે। આ પરિસ્થિતિ જોતા ચેન્નઈ, તિરુવલ્લુર અને કાંચીપુરમ અને વેલ્લુપુરમમાં શાળા કોલેજો બંધ રખાયા છે। આંધ્રપ્રદેશ અને તમિલનાડુના લોકોને આ સ્થિતિમાં ટકી રહેવા સૂચનાઓ આપવામાં આવી રહી છે। ગઈકાલે ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ભાજપની પરિવર્તન રેલીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર લેન્ડ થઈ શક્યું નહોતું, પરંતુ તેમણે મોબાઈલ ફોન વડે રેલીને સંબોધી હતી। કાળું નાણું સંઘરી બેઠેલાની હવે ખેર નથી તેવી ચેતવણી આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વિમુદ્રીકરણના વધામણા સાથે આખો દેશ ઈમાનદારીના રસ્તે ચાલી નીકળ્યો છે, ત્યારે વિરોધ પક્ષ ખોટા માણસોની તરફેણમાં વ્યસ્ત છે। સપા, બસપા અને કોંગ્રેસ સાથે મળીને કરચોરોનો કેસ રજૂ કરતી ભાષા બોલી રહ્યા છે, ત્યારે જનતાએ તેમને વખત આવે પાઠ ભણાવવો જોઈએ તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું। ઉત્તમ જિંદગી સૌને હાંસલ થાય તેવું પરિવર્તન ઉત્તર પ્રદેશમાં લાવવા માટે તેમણે ભાજપને હવે એક તક આપવા મતદારોને આગ્રહ કર્યો હતો। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે રવિવારે જમ્મુ કાશ્મીરના કઠુઆમાં શહીદ દિવસ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે પાકિસ્તાન તેની નાપાક મંશામાંથી બહાર નહીં આવે તો તેના અનેક ટુકડા થઈ જશે। રાજનાથ સિંહે સૈનિકોની શહાદતને સલામ કરીને કહ્યું કે પાકિસ્તાન છલ યુદ્ધના સહારે ભારતને અસ્થિર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે। સેનાના જવાનો તેની દરેક કોશિશને નિષ્ફળ બનાવે છે। मजहब के आधार पर भी भारत का बंटवारा हुआ, वह अस्तित्व में आया, लेकिन फिर भी पूरे पाकिस्तान को एक नहीं रख पाया। 1971 में उसी पाकिस्तान के 2 टुकड़े हो गए
और मैं समझता हूं पाकिस्तान अपनी हरकतों से बाज नहीं आया, तभी तो पाकिस्तान के 2 टुकड़े हुए हैं। शायद इस पाकिस्तान के 10 टुकड़े हो जाएं और पाकिस्तान के खंड खंड हो जाए। કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંહે વિમુદ્રીકરણના લાભ અંગે મુંબઈમાં જણાવ્યું હતું કે એક તરફ કાશ્મીરમાં પથ્થરબાજી બંધ છે તો બીજી બાજુ અપહરણ અને માઓવાદી ગતિવિધિ ઉપર અંકુશ લાગ્યો છે, કેમ કે આવું કરનારાઓ પાસે નાણાં જ નથી. વિમુદ્રીકરણ બાદ કાળા નાણાંને સફેદ કરવા મથતા લોકોના બદઇરાદાને નિષ્ફળ બનાવવા આવકવેરા વિભાગે ગાડીઓ મજબૂત બનાવ્યો છે. તાજેતરમાં આવકવેરા વિભાગ અને પોલીસ દ્વારા એક સંયુક્ત તપાસ ઓપરેશનમાં દેશભરમાંથી કાળું નાણું ઝડપાયું છે. તમિલનાડુ અને કર્ણાટકમાંથી અધધ માત્રામાં રોકડ રકમ અને સોનું ઝડપાયા હતા. જૂનાગઢમાં યોજાયેલ એનસીસીની રાષ્ટ્રીય એકતા શિબિરમાં દેશભરમાંથી 600 કેડેટ ભાગ લઈ રહ્યા છે. રાજ્યપાલ ઓપી કોહલીએ શિબિરની મુલાકાત લઈ કેડેટને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે યુવા પેઢીમાં શૌર્ય, વીરતા, શિસ્ત અને ચારિત્ર્ય જેવા ગુણનું નિર્માણ કરવામાં એનસીસીની ભૂમિકા અણમોલ રહી છે. રાષ્ટ્રીય એકતા સાથે સમરસતા જળવાઈ રહે તેવા વાતાવરણનું નિર્માણ કરવા કેડેટને આગ્રહ કર્યો હતો. રાષ્ટ્રીય એકતા શિબિરમાં 420 પુરુષ કેડેટ છે, જ્યારે મહિલા કેડેટની સંખ્યા 180 જેટલી છે. 27 ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. શનિવારે એટલે કે 10 ડિસેમ્બરે ઉમેદવારી પત્રો રજૂ કરવાના અંતિમ દિવસે સેંકડો ઉમેદવારોએ સરપંચ પદ અને સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી હતી. જોકે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે જ કુલ 71 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે. જોઈએ એક રિપોર્ટ. માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. રાજ્યના તમામ જિલ્લા કેન્દ્રો ઉપર ફોર્મ ભરનાર ઉમેદવારોની લાઈનો જોવા મળી હતી. મહત્વનું છે કે 33 જિલ્લાની કુલ 10,318 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે શિક્ષિત યુવક અને યુવતીઓએ ખાસ રસ દાખવ્યો છે. વાત કરીએ નવરચિત જિલ્લા મોરબીની, તો અહીં 5 તાલુકાની 301 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. જિલ્લાની 71 ગ્રામ પંચાયતો બિનહરીફ વિજેતા જાહેર થતા 71 ગ્રામ પંચાયતોને સમરસ જાહેર કરાઈ છે, જેને લઈને રાજ્ય સરકાર તરફથી સમરસ ગ્રામ પંચાયતોને અપાતા 3 થી 8 લાખના અનુદાન માટે કવાયત તેજ કરાઈ છે. વહીવટી તંત્રએ પોલિંગ સ્ટેશન ઉપર મૂકવામાં સ્ટાફની ડેટા એન્ટ્રી કરી લેવામાં આવેલ છે. કાયદા અને પરિસ્થિતિ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પરામર્શ કરી સેન્સિટિવ મતદાન મથક અલગ તારવી ત્યાં પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. યંગ જનરેશન આગળ આવશે તો તેને નવા વિચાર મળશે, નવા ખ્યાલોથી તે સમાજને નવું બનાવી શકશે. એટલા માટે અમે શરૂઆત કરી છે અને યંગ લોકોને આમાં વધારે આવવું જરૂરી છે, જેથી સમાજને નવો સમાજ મળે. નવસારી જિલ્લામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખે સરપંચ અને સભ્યોએ સરકારી કચેરીઓમાં લાંબી કતારો લગાવી હતી. નવસારી જિલ્લામાં 1000થી વધુ સરપંચ અને 5000થી વધુ સભ્યોએ ફોર્મ ભર્યા હતા. મોદી સાહેબે જે કામ કર્યા છે એવી જ રીતે જે આપણે ગામ લોકોને બી વિકાસના જે ગામ આપણે ડેવલપ કરવાનો છે એ હું છાપરા ગામને ડેવલપ કરું એવી મારી ઈચ્છા છે. દાંતા તાલુકામાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જોકે દાંતાના પેથાપુર અને પાતળિયા ગામની ચૂંટણી અંતિમ દિવસોમાં રદ થતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. મામલતદારના જણાવ્યા પ્રમાણે બંને ગામની ચૂંટણી રદ કરવા હાઈકોર્ટમાં અરજી થઈ હતી, જે બાદ કોર્ટના આદેશથી ચૂંટણી રદ કરાઈ છે. છેલ્લા દિવસે એ લોકોએ કોઈ પણ સિક્કો કે કોઈ અધિકારીની સહી વગર ખાલી ઝેરોક્સ માં લખી અને એક નોટિસ લગાવી અને જાણ કરી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સીએ નંબર 19814 અને 19815/16 દાખલ કરવામાં આવેલ. તેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી આ બંને ગામની ચૂંટણીઓ રદ જાહેર કરેલ છે, જેથી તેમાં કોઈ ફોર્મ ભરાયેલ નથી. અમરેલી જિલ્લામાં પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવવા યુવા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામને વાઈફાઈ તેમજ કેશલેસ બનાવી આધુનિક ટેકનોલોજી રજૂ કરવી તેવા દાવા સાથે અનેક યુવા ઉમેદવારોએ ફોર્મ ભરીને સરપંચ પદ માટેની દાવેદારી નોંધાવી હતી. જે આવનારો સમય અત્યારે જે ડિજિટલ યુગ તરફ આવી રહ્યો છે, તે આપણે ભારત દેશ અત્યારે જે ડિજિટલના માધ્યમથી જે દેશ વિદેશમાં જે આપણે છે, તો એ માધ્યમનું અમે અમારા ગામ તરફથી અમે આખી પેનલ ઊભી કરી છે અને આ લોકોને અમે અમારા ગામમાં જે આવનારો સમય અને જે ડિજિટલ છે તે વસ્તુને અમે લાવવા માંગીએ છીએ.
આ સાથે વલસાડની 323 જેટલી ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય પદ માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. મામલતદાર કચેરી તેમજ નાયબ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભરવાના અંતિમ દિને પોતાની દાવેદારી નોંધાવી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 12 ડિસેમ્બર છે, જ્યારે 14 ડિસેમ્બરે ઉમેદવારી પત્રો પરત ખેંચવામાં આવશે, જે માટે રાજ્ય ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર ચૂંટણીલક્ષી તૈયારીઓનો પ્રારંભ કરાયો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વિમુદ્રીકરણ બાદ કાળા નાણાંને સફેદ કરવા મતતા લોકોના બદઇરાદાને નિષ્ફળ બનાવવા આવકવેરા વિભાગે ગાડીઓ મજબૂત બનાવ્યો છે. તાજેતરમાં આવકવેરા વિભાગ અને પોલીસ દ્વારા એક સંયુક્ત તપાસ ઓપરેશનમાં દેશભરમાંથી કાળું નાણું ઝડપાયું છે. તમિલનાડુ અને કર્ણાટકમાંથી અધધ માત્રામાં રોકડ રકમ અને સોનું ઝડપાયા હતા. બાદ નવી નોટના રૂપમાં પણ લાખો કરોડોનું કાળું નાણું ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. શનિવારે પણ આવકવેરા વિભાગ અને પોલીસ દ્વારા ચલાવાયેલા તપાસ અભિયાનમાં દેશભરમાંથી કરોડોનું કાળું નાણું અલગ અલગ જગ્યાએથી ઝડપાયું. આવકવેરા વિભાગે કર્ણાટકમાં છાપા મારીને મોટા પ્રમાણમાં કાળું નાણું ઝડપી પાડ્યું, તો અહીંયા તપાસ દરમિયાન 5.7 કરોડની નવી ચલણી નોટ અને 32 કિલો સોનું ચાંદી ઝડપાયા. સાથોસાથ 90 લાખ રૂપિયાની જૂની નોટ પણ ઝડપાઈ. રાજ્યના ચિત્રદુર્ગ અને હુબલીમાં હવાલાથી નાણાકીય વ્યવહાર કરતા લોકોને ત્યાં છાપા મારી બાથરૂમમાં બનાવાયેલી ગુપ્ત તિજોરીમાંથી કરોડોનું કાળું નાણું ઝડપી પડાયું હતું. કોઈ પણને શંકા ના ઉદ્ભવે તે માટે બાથરૂમની ટાઇલ્સ પાછળ તિજોરી બનાવાઈ હતી. આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી આવી જ એક કાર્યવાહી તામિલનાડુના વેલ્લોરમાંથી 24 કરોડ રૂપિયાની નવી ચલણી નોટ ઝડપાઈ, જે રૂપિયા 2000ની નવી નોટના રૂપમાં મળી હતી. આ પૂર્વે છેલ્લા 2 દિવસથી ચેન્નઈમાં ચાલી રહેલા એક સર્ચ ઓપરેશનમાં આવકવેરા વિભાગે 142 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી, જેમાં 10 કરોડની નવી નોટ અને સોનાની ઈંટોનો સમાવેશ થાય છે. તો હૈદરાબાદમાં પણ પોસ્ટ વિભાગના એક કર્મચારીના પરિચિતોને ત્યાંથી 70 લાખની નવી નોટ ઝડપી પાડી હતી, જેને પહેલા જ નોટ તબદીલીના ગેરરીતિના આરોપ બદલ ઝડપી લેવાયો હતો. દરોડામાં તમામ રકમ રૂપિયા 2000ની નવી નોટના રૂપમાં ઝડપી લેવાઈ હતી. આ પૂર્વે સીબીઆઈએ 70 લાખ રૂપિયાની નોટ પણ ઝડપી લીધી હતી. તો પંજાબના સંગરૂર જિલ્લામાં પોલીસે નકલી નોટો સાથે 4ની અટકાયત કરી છે. તેઓ પાસેથી પોલીસે 4,15,000ની નવી નોટ ઝડપી પાડી હતી. ઝડપાયેલા ચારેય લોકો 2000 રૂપિયાની નવી નોટ અને રૂપિયા 100ની નોટને સ્કેન કરી કલર પ્રિન્ટરથી નેટવર્ક ચલાવતા હતા. પોલીસે તેમની પાસેથી કલર પ્રિન્ટર અને લેપટોપ પણ ઝડપી લીધા હતા. તો ઉત્તર પ્રદેશના લખનૌમાં સમાજવાદી પાર્ટીના સદસ્ય સંતોષ યાદવને ત્યાં દરોડા પાડ્યા, જેમાં આવકવેરા વિભાગને 100 કરોડ રૂપિયા મળ્યા. પ્રધાનમંત્રીના વિમુદ્રીકરણના નિર્ણય પછી ચાલી રહેલી કાર્યવાહીમાં કરોડોનું કાળું નાણું બહાર આવી રહ્યું છે અને કેટલાય કુબેરોના બુરે દિન આવનારા દિવસોમાં આવે તો પણ નવાઈ નહીં રહે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. ગીર સોમનાથ જિલ્લા વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના અને ગીરગઢડા તાલુકામાં 285 ગ્રામ પંચાયત અને 2542 સભ્યોની ચૂંટણી માટે સરપંચ પદ માટે 1149, જ્યારે સભ્ય પદ માટે 5863 સભ્યોએ ઉમેદવારી કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટા તાલુકા ઉનામાં 90 ગ્રામ પંચાયત અને 800 સભ્યોની ચૂંટણી માટે 310 સરપંચ અને 1690 સભ્ય ઉમેદવારી પત્રો ભરાયા હતા. વેરાવળ તાલુકામાં સરપંચ પદ માટે 194, જ્યારે સભ્ય માટે 992 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. સુત્રાપાડામાં અનુક્રમે 171 અને 838, ગીરગઢડામાં 144 અને 681, તાલાલામાં 132 અને 683, કોડીનારમાં સરપંચ પદ માટે 198, જ્યારે સભ્ય પદ માટે 979 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં 285 ગ્રામ પંચાયતમાં 2532 વોર્ડમાં 1003 મતદાન મથકો ઊભા કરીને ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુલ 1003 મતદાન મથકો નક્કી કરવામાં આવેલા છે. ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ 88 રહેશે. મતદાન સ્ટાફ 5015ની જરૂરિયાત રહેશે અને મતદારો જે છે એ 5,22,380 છે. જો કોઈ ગ્રામ પંચાયત સમરસ થાય, એટલે કે જો ચૂંટણી બિનહરીફ થાય, તો એને સરકારશ્રી તરફથી 3.5 લાખ રૂપિયાની વિકાસના કામો માટેની ગ્રાન્ટ આપવામાં આવે છે.
વેરાવળ તાલુકાનું આધુનિક આદર્શ ગામ બાદલપુર ફરી એક વખત પ્રેરણારૂપ પુરવાર થયું છે. આ ગામમાં સતત ચોથી વાર મહિલા સમરસ ગ્રામ પંચાયતનું નિર્માણ થયું છે. 100% શૌચાલય અને સ્વચ્છતા સાથે સુવ્યવસ્થિત આયોજન ગ્રામ પંચાયતની મહિલા બોડી દ્વારા કરાયું છે. સંપૂર્ણ ગામ વાઈફાઈ કનેક્ટિવિટી ઇન્ટરનેટથી જોડાયેલ છે. સુરક્ષા માટે ગામમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે. ગામમાં બેટી બચાવો અભિયાન ખરા અર્થમાં ચરિતાર્થ થયું છે. સરકારે વિવિધ ગ્રાન્ટ સાથે વધારાની ગ્રાન્ટ ગામ માટે લાવી આરોગ્ય સહિતના કામો હાથ ધરાય છે. મહિલા સરપંચ ભાવનાબેન બારડે નવી ટર્મમાં વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. 5 વર્ષ કરતા અતિ ઉત્તમ દિવસોથી અમે નિભાવી શકીએ આ પૂરી લેડીઝ બોડી બધું. અને જે અમારા ગામમાં બધી પ્રયત્નો ચાલુ છે, સ્માર્ટ વિલેજ ગામનું ચાલુ છે, એ પ્રોસેસર એ બધી ચાલુ, અને સ્માર્ટ વિલેજ ગામનો એવોર્ડ મળે એ પણ અમે ઈચ્છીએ છીએ. એટલા એવી કોશિશ કરશું અમે. મહિલાઓને પણ પુરુષને સમાન ગણવામાં આવે છે. આ વખતે બાદલપરા ગામમાં ઇલેક્શનમાં મહિલાઓને જ આખી સત્તા સોંપવામાં આવી છે. છેલ્લા જ્યારે પણ પંચાયતી રાજની સ્થાપનાથી બાદલપરા ગામમાં ક્યારે પણ ચૂંટણી યોજાઈ નથી. લગભગ 60 વર્ષથી આ ગામમાં ક્યારેય ચૂંટણી યોજાઈ નથી. આપણે 50% મહિલાઓને હિસ્સેદારી અને ભાગીદારીની વાતો કરીએ છીએ રાજનીતિના પ્લેટફોર્મમાં. પંચાયતી રાજ અને એની અંદર છે પણ કાલે લોકસભા ધારાસભામાં પણ 50%ની વાતો આવે છે. તો એની અંદર પણ એટલે બાદલપરા એ પહેલ કરી છે. અને બાદલપરાની અંદર પુરુષ કે મહિલા એનો કોઈ અમારે ભેદભાવ નથી. અમે પુરુષ સમોવી મહિલાઓને ગણીને આલીએ છીએ ને એમને અમે કામ સોંપીએ છીએ ને કામ સારામાં સારું કરે. બીજું, ભારત સ્વતંત્ર થયું ત્યારથી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના આનંદપુરા ગામમાં પસંદગીના આધારે ગ્રામ પંચાયતના સભ્યો ચૂંટાય છે. સમરસ ગામ, સ્વર્ણિમ ગામ અને નિર્મળ ગામના એવોર્ડ જીતી ચૂકેલું આ ગામ અન્ય ગામો માટે શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે. 1000ની વસ્તી ધરાવતા આ ગામમાં વિવિધ જ્ઞાતિ વચ્ચે સારો સંપ છે. ગામવાડામાંથી શાળા બનાવી તેનો નિભાવ કરવામાં આવે છે. શુદ્ધ પાણી માટે આરઓ પ્લાન્ટ નખાયો છે. આ ગામના વિદેશ ગયેલા યુવાનોના આર્થિક સહયોગથી ગામના વિકાસ કામો હાથ ધરાય છે. આ ગામે 100% મહિલાઓની વરણી કરીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીંયા ગામના વિકાસના ખર્ચનો હિસાબ વર્ષમાં એકવાર ગ્રામજનો વચ્ચે જાહેર કરાય છે. એ સિવાય કોઈ પણ સંસ્થાઓ છે તેની પણ ઇલેક્શન થયું નથી. અમારા ગામના વડીલો માર્ગદર્શન આપે એ પ્રમાણે અમે આગલે દિવસે જ્યારે કોઈ પણ સંસ્થાના ફોર્મ એ કરવાના હોય કે ઇલેક્શન આવ્યું હોય તો ભેગા થઈએ, ભેગા મળીને નક્કી કરે કે ભાઈ એને આ રીતના ઉમેદવાર કરો. મહિલાઓને રાખો એ પ્રમાણે જે કર્યું છે એ જાણીને અમને આનંદ થયો છે અને બહેનોને આનંદ છે કે ચાલો અમે કંઈક કરીશું. અને અત્યારે જે સપનું છે કે બહેનો માટે કરવું જોઈએ એ લોકોએ પૂરું કર્યું છે અને અમે પણ એમને સાથ આપીને પૂરું કરીશું અને એમના આશીર્વાદથી અમે આગળ વધીશું. આનંદપુરા ગામમાં આટલા વર્ષોથી કોઈ પણ ચૂંટણી થઈ નથી અને આ વખતે એવું વડીલોએ નક્કી કર્યું છે કે હર વખત ભાઈઓ કરે છે કામ, પણ આ વખતે આપણે બહેનોનો વોર્ડ લઈએ. બહેનોનો વોર્ડ લીધો છે. બધા સભ્યો સરપંચ બહેનો જ છે અને અમે એમાં એટલા બધા ખુશ છે કે એનો કોઈ હદ નથી. ભાઈઓએ તો કામ કર્યું જ છે પણ એનાથી 5 કે 2% વધારે કામ કરીશું અમે. એ તો અમને પોતાને જ ખબર છે કે અમે કામ કરીશું જ. ખેડૂતો મોટા પાયે એરંડાનું જ વાવેતર કરે છે. ઉત્પાદન પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે, પરંતુ તેના પોષણક્ષમ ભાવો મળતા ન હોવાની ખેડૂતોની ફરિયાદ છે. તેના નિવારણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડીસાની મુલાકાત દરમિયાન એક મહત્વનું સૂચન કર્યું હતું. તેમણે એરંડામાં વેલ્યુ એડિશન માટે રિસોર્ચ સેન્ટર બનાવવાનું સૂચન કર્યું હતું. આ વિસ્તારના ખેડૂતોએ પ્રધાનમંત્રીના સૂચનને હર્ષભેર વધાવી લીધું છે. પ્રધાનમંત્રીના સૂચનને લીધે એરંડાના પાકોનું સ્થાનિક બજાર નિર્માણ પામશે અને તેનાથી એરંડાના યોગ્ય ભાવ મળી રહેશે તેવી આશા ખેડૂતોમાં જન્મી છે. એરંડાના ભાવ પૂરતા મળતા નથી. ખર્ચો વધી ગયો છે. મહેનતનું કોઈ એમાં વળતર આવતું નથી. એ પ્રમાણે ભાવ પૂરતા મળતા નથી. ભાવના કોઈ ઠેરાવ કરતા નથી. ખેડૂતને શું અમારે દશા આવે? તો અમને ખેડૂતોની એવી આશા છે કે આપ સાહેબ ડીસાની અંદર વધારીને જયારે બોલ્યા હતા તે પ્લાન્ટ સ્થાપી એમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે, ખેડૂતોનું ખૂબ પ્રગતિ થાય એવું અમે ઈચ્છીએ છીએ. અને અમારી ખેડૂતોની માગણી છે કે અમારો દેવેલા વિદેશની અંદર કે દેશની અંદર ગમે ત્યાં નિકાસ થઈ અને કમસે કમ 1500 આસપાસના ભાવ મળે તો અમને આ પરિસ્થિતિમાં પોસાય તેવું છે. તો અમારી ખેડૂતોની વિનંતી છે કે આપ સાહેબ અહીંયા વધાર્યા
બોલ્યા તે ઘટતું કરશો. જય હિન્દ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડીસા ખાતે ગુજરાતમાં મધ ક્રાંતિનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે આનંદની વાત એ છે કે રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો પોતાના આર્ષદ્રષ્ટા પ્રધાનમંત્રીએ કહેલી મધ ઉછેરની વાતનો સફળ અમલ પણ કરી ચૂક્યા છે. અમરેલીના ભુવા ગામના પ્રગતિશીલ ખેડૂતો ઓર્ગેનિક બોરની ખેતી સાથે મધમાખી ઉછેરથી બેવડો ફાયદો કેવી રીતે મેળવી રહ્યા છે, જોઈએ આ વિશેષ અહેવાલમાં. ની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શ્વેત ક્રાંતિ બાદ સ્વીટ ક્રાંતિ પણ સર્જાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને જમાના સાથે કદમ મિલાવવાનું શીખી ગયા છે. ત્યારે અમરેલીના ભુવા ગામના પ્રગતિશીલ ખેડૂત અરવિંદભાઈએ ઓર્ગેનિક બોરની ખેતી અને મધમાખી ઉછેરનો અનોખો સમન્વય સાધ્યો છે. અરવિંદભાઈએ 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં બોરની ખેતી કરી છે. આ 2 કિલોમીટર વિસ્તારમાં તેમને ઉછરેલી ઇટાલિયન પ્રજાતિની મધમાખીઓ ઉડે છે અને ફળને ફલિત કરી વધુ પ્રમાણમાં પરાગનયન ફેલાવે છે. પણ આ બોરની ખેતી સાથે મેં મધમાખી ઉછેર કેન્દ્ર ખોલ્યું છે અને એમાંથી બોર માટે બહુ ફાયદો થાય છે. જેની પરાગરજ છે ને મહત્વની ભૂમિકા ભજવે છે. કોઈ પણ પાક માટે પરાગરજ મહત્વની છે. એટલે મધમાખી મૂકવાથી એક તો પરાગરજ આપણને બોરનું ફલીકરણ વધારે કરે અને મધ મળે. આપણે વર્ષમાં 30 થી 35 કિલો એક પેટી મધ આપે છે. એમાંથી આપણે બેનિફિટ રહે. એ બજાર કિંમત એને 400 થી 500 રૂપિયા છે, પણ ફાર્મસી વાળા 300-350 હોલસેલર લઈ જાય છે. મહત્વનું છે કે મધ ઉત્પાદન કરવામાં ઇટાલિયન મધમાખી સર્વશ્રેષ્ઠ ગણાય છે, જે વર્ષ દરમિયાન એક પેટીએ 20 થી 40 કિલો મધ આપે છે. ડંખ વિનાની ઇટાલિયન મધમાખી કૃત્રિમ મધપુડામાં ઉછરીને સારા પ્રમાણમાં ઉત્પાદકતા મેળવી શકાય છે. તેમજ વાડી કે ખેતરમાં ઉડતી મધમાખી દ્વારા બીજો ફાયદો એ રહે છે કે તેના કારણે પાકને અન્ય જીવાત લાગતી નથી. તેથી અરવિંદભાઈના ખેતરમાં ઓર્ગેનિક બોરના પાકની સાથોસાથ મધમાખીના ઉછેરથી તુવેર અને અન્ય બાગાયતી પાકોને પણ ઘણો સારો ફાયદો થાય છે. બીજો કોઈ પણ ફળ માટે જે એની પરાગરજ આ ફળને જે ઓલા ફૂલે જાય એટલે એનાથી ફલીકરણ સારું અને બોરની કોઈ પણ પાકની મીઠાશ વધારે આપે અને ઉત્પાદન પ્રોડક્ટ સારું આપે. અને આ માખીનો એક મોટો ફાયદો એ છે કે આ ડંખ નથી મારતી. બીજી જે માખી આવે ચાલુ આપણે દેશી ડંખ મારે છે અને આ ઇટાલિયન માખી આવે છે, પાલતુ માખી કહેવામાં આવે છે. પ્રગતિશીલ ખેડૂત અરવિંદભાઈની પુત્રીએ નક્કી કર્યું છે કે તેઓ પોતાના ઓર્ગેનિક બોરનું વેચાણ ઓનલાઈન કરશે અને તેના માટે વેબસાઇટ પણ વિકસાવશે, જેથી તેમની કમાણીના નાણાં સીધા જ તેમના ખાતામાં જમા થાય. અમે બોરનું વેચાણ પણ ઓનલાઈન કરશું વેબસાઇટ બનાવીને. એનાથી અમે પૂરતા પૈસા મળી રહે અને પૈસા સારા આવે અને સીધા અમારા ખાતામાં જમા થાય. આવડે તો ખેતી નહીતર ફજેતી, આ કહેવત વર્ષો પહેલા વડીલો કહી ગયા હતા. કારણ કે ખેતીમાં મહેનત, ધૈર્ય, આવડત સહિતના ગુણો ખેડૂતમાં હોવા જરૂરી છે. આ ઉપરાંત કુદરત સાથે તાલમેલ મિલાવવાની કુશળતા પણ એટલી જ જરૂરી છે. અરવિંદભાઈ ગેડિયા જેવા પ્રગતિશીલ ખેડૂતો પરંપરાગત ખેતીમાંથી બહાર નીકળીને સફળ પ્રયોગ કરી રહ્યા છે. કદાચ રાજ્યના ખેડૂતોની આ જ આવડતને પારખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં હવે સ્વીટ ક્રાંતિ સર્જાશે તેવી વાત કરી હતી. દૂરદર્શન સમાચાર માટે અમરેલીથી હસમુખ રામાણીનો અહેવાલ. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અને યુવા ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત પ્રયાસથી ખંભાળિયા ખાતે વિદ્યાર્થીઓને સરકારના વિવિધ ખાતાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે એએસઆઈ, પીએસઆઈ, તલાટી, જીપીએસસી, યુપીએસસી વગેરે પરીક્ષા આપવાની તૈયારીનું માર્ગદર્શન અપાયું હતું. આ સેમિનારમાં જિલ્લાના એસપી પારગી તેમજ યુવા ફાઉન્ડેશન અધ્યક્ષ ભાવિન પટેલે ભરતી પરીક્ષાની તૈયારીનું માર્ગદર્શન આપ્યું હતું. આ સંસ્થા દ્વારા ભરતી પરીક્ષાની તૈયારી માટે 1 માસ સુધી વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. આ સેમિનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આવીને ભાગ લીધો હતો. ગવર્મેન્ટની વિવિધ સ્પર્ધાત્મક એક્ઝામો જેવી કે પીએસઆઈ, એએસઆઈ, તલાટી, જીપીએસસી, યુપીએસસી વગેરે માટે એક માર્ગદર્શન સેમિનારનું આયોજન થયેલ છે, જેમાં યુવા ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા વિવિધ નિષ્ણાંતોનું માર્ગદર્શન મળેલું છે. અને ત્યારબાદ 30 દિવસનું નિઃશુલ્ક દેવભૂમિ દ્વારકાના યુવાનો માટે તાલીમ વર્ગ ચલાવવામાં આવશે, જે લોકોને આવનારી જે ભવિષ્યની એક્ઝામો હશે સ્પર્ધાત્મક, તેમાં ઘણો બધો ફાયદો થશે. તાલીમ આપવા માટે, માર્ગદર્શન આપવા માટે આજે અમે ઉપસ્થિત રહ્યા છીએ. 1 મહિના સુધી ગમે ત્યારે આ રોજગાર અધિકારી શ્રી ની આગેવાનીમાં
આજે થઈ રહ્યું છે તો એમાં પણ અમે ભાગ લઈશું અને અમારો સંપૂર્ણ સમય આમાં આપશું અને આ જે સેમિનાર છે એનો લાભ દરેક વિદ્યાર્થીઓ એટલે કે ઉમેદવારો લે અને એમાં આપ સર્વે મીડિયા પણ મેક્સિમમ એને ઉમેદવારોને ફાયદો થાય, એમને જાણકારી પ્રાપ્ત થાય એવી માહિતી આપો એવી આપને પણ વિનંતી છે. મોહમ્મદ પૈગંબરનો આજે જન્મદિવસ ઈદે મિલાદ નબી તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. પૈગંબરનો જન્મ ઈસવીસન 517માં મક્કામાં થયો હતો. તેમણે દુનિયાને ઇસ્લામનો સંદેશ આપ્યો હતો. તેમના સંદેશમાં એક ઈશ્વરની ઉપાસના, લોકોની સાથે સારો વ્યવહાર અને સમસ્ત માનવજાતિને એક પરિવાર માનવાનો આદેશ કર્યો હતો. પૈગંબર મોહમ્મદનું પૂરું જીવન અહિંસા અને ન્યાયનો સંદેશ આપવામાં પૂરું થયું હતું. આજે ઈદે મિલાદ નિમિત્તે દેશભરમાં ખાસ પાણીની પરબની સેવા કરતા હોય છે. પાણી એ માનવ જીવન માટે સહજ હોવાથી તેની સેવાનું ખૂબ મહત્વ રહેલું છે. આજના દિવસે દેશભરમાં જુલુસ સાથે વિવિધ કાર્યક્રમોના પણ આયોજન કરવામાં આવતા હોય છે. તેમ અમદાવાદની જુમ્મા મસ્જિદના મૌલાના મોહમ્મદ મુસ્લિમ અલમ જાહરીએ જણાવ્યું હતું. पानी का परब लगाते हैं या गरीबों को खिलाते हैं, ये बहुत अच्छी चीज़ है और पुण्य की चीज़ है और सवाब का चीज़ है. और ये चीज़ें हमारी शरीयत में बतलाई है कि आज का दिन क्या कहते हैं, खाना बनाओ, गरीबों को खिलाओ, पानी पिलाओ, प्यासों को जो कपड़े नहीं है जिनके पास है उनको कपड़े दो. ये सब चीज़ें क्या कहते हैं हमारी शरीयत ने और हमारे नबी ने जो जिस दिन नबी के लिए ये खुशी मनाई जाती है उस नबी ने हमें ये हुक्म दिया और तालीम दी है. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ ભારતે 1 દાવ અને 36 રને જીતીને ટેસ્ટ શ્રેણીમાં 3-0થી અવિજિત સરસાઈ મેળવી છે. સુકાની વિરાટ કોહલીને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો છે. આજનો દિવસ અશ્વિનનો રહ્યો હતો. ઇંગ્લેન્ડના બીજા દાવમાં ગઈકાલે 2 જ્યારે આજની તમામ 4 વિકેટ સાથે અશ્વિને 55 રન આપીને કુલ 6 વિકેટ ઝડપી હતી. ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 400 રન નોંધાવ્યા હતા અને બીજા દાવમાં 195 રને ઓલ આઉટ થયું હતું. ભારતે પ્રથમ દાવમાં 631 રન નોંધાવ્યા હતા. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે 5 મહિના ચાલનારી નર્મદા સેવા યાત્રાનો અમરકંટક ખાતે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નર્મદા સેવા યાત્રા ગુજરાત પહોંચશે ત્યારે અમે પણ તેમાં સામેલ થઈશું. અમરકંટકની મુલાકાત અંગે મુખ્યમંત્રીએ ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉત્તર પ્રદેશની પવિત્ર નગરી વારાણસીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ગંગા નદીના ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ વારાણસીની મુલાકાત અંગે તસવીરો સાથે ટ્વિટર પર માહિતી શેર કરી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધંધુકા તાલુકાના અરણેજ ખાતે બુટ ભવાની માતાજીના નવા નિર્માણ થયેલા મંદિરના શિખર પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી. મંત્રીશ્રીએ હાજર સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા લોક ડાયરામાં પણ ભાગ લીધો હતો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અરણેજની મુલાકાત અંગે તસવીરો સાથે ટ્વિટર પર માહિતી શેર કરી છે. ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયા કિનારે વર્ધા વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતાના પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વર્ધા વાવાઝોડાને લઈ ટ્વિટર પર #સાયક્લોન વર્ધાથી ટ્રેન્ડ જોવા મળ્યો. મોટી સંખ્યામાં લોકોએ ટ્વિટર પર વાવાઝોડા અંગે રાખવાની સાવચેતી તેમજ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા હેલ્પલાઇન નંબર શેર કર્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરી. નમસ્કાર.